હાલોલમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી। સ્વામિનારાયણ જૂથ મંદિરે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક માહોલ। લોયાધામની પરંપરાનું સ્મરણ। હાલોલમાં શાકોત્સવ અંતર્ગત સુરા ખાચરના દરબારમાં ભગવાનની લીલાના ચિત્રોનું અનાવરણ। પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના કંચરી ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે શાકોત્સવ ભક્તિભાવ પરંપરા અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો। આ શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતો મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ બન્યો। શાકોત્સવ અંતર્ગત લોયાધામ ખાતે પરમ ભક્ત સુરા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાનના સમયની લીલાઓ દર્શાવતા ચિત્રોનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ જૂથ મંદિરે સંતોના માર્ગદર્શક હેઠળ હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। હાલોલ શ્રી સ્વામિનારાયણ જૂથ મંદિરે આયોજિત શાકોત્સવમાં વડતાલ ધામથી પધારેલા પરમ પૂજ્ય સદશાસ્ત્રી શ્રી નૌતમ પ્રકાશ સ્વામીજી, પ્રમુખ શ્રી સત્સંગ મહાસભા વડતાલ ધામ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વડતાલથી આવેલા સંતોનું હાલોલ મંદિરના સંતો સાધુ કેશવ સ્વરૂપદાસ, સાધુ સંત પ્રસાદદાસ તેમજ હરિભક્તોએ ફુલહારથી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે નૌતમ પ્રકાશ સ્વામીજીએ જણાવ્યું હતું કે શાકોત્સવની પરંપરા સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલી આવી રહી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું વિશિષ્ટ અને આગવું મહત્વ છે। તેમણે હાલોલ શ્રી સ્વામિનારાયણ જૂથ મંદિરના સંતો અને હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે લોયાધામ ખાતે લગભગ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં શાકોત્સવનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે। તે સમય દરમિયાન રીંગણનું શાક બનાવવામાં આવતું હતું અને આ પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી આવી રહી છે। આજ પણ જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરો આવેલા છે ત્યાં શિયાળાની ઋતુમાં શાકોત્સવની સોડમ પ્રસરી જાય છે। ધીમે ધીમે બનાવેલું રીંગણનું શાક, બાજરી કે મકાઈના રોટલા, ગોળ તેમજ કઢી ખીચડી સાથે પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે। હાલોલ શ્રી સ્વામિનારાયણ જૂથ મંદિરે શાકોત્સવ દરમિયાન વહેલી સવારથી સત્સંગી બહેનો દ્વારા રોટલા બનાવવાની સેવા કરવામાં આવી હતી। ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી। પ્રસાદ રૂપે લગભગ 15 મણ રીંગણથી તૈયાર કરાયેલું રીંગણનું શાક મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક ગ્રહણ કર્યું હતું। આ શાકોત્સવમાં મંડળ સાવલી, વાસના, કોતરિયા, રવાલિયા, ભમરિયા, બોડેલી, સંખેડા, સુરત, વેરા, ઊંચામાળા તેમજ હાલોલ નગર અને કંજરી ગામમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો મંડળોએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને પરંપરાની સુગંધ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। HK24 ન્યૂઝ, હાલોલ। સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ શાકોત્સવનો ઉત્સવ વર્ષો પહેલાં ભગવાન સ્વામિનારાયણે લોયાધામની અંદર 200 વર્ષ પહેલાં ખૂબ ભવ્યતાથી ઉજવેલો અને હજારો હરિભક્તો એનો લાભ લીધેલો। આજે સ્મૃતિ સ્વરૂપે શાકોત્સવ ઉત્સવ માગસર મહિનાની ઠંડીમાં રીંગણાની સિઝનમાં ઉજવાય છે અને બધા હરિભક્તો એનો પ્રસાદ લે છે। ભગવાન સ્વામિનારાયણે જે ઉત્સવ ઉજવેલો એની સ્મૃતિ કરે છે। એ વખતે 60 મણ રીંગણા અને 12 મણ ઘી બહુ રસરૂપ આનંદ સભર એ ઉત્સવ ઉજવેલો, એની સ્મૃતિ સ્વરૂપે આ ઉત્સવ ઉજવાય છે। અને આજે બી આપણા હાલોલ મંદિરે, નિષ્ઠા વિદ્યા મંદિરે હજારો હરિભક્તો સત્સંગ કથા વાર્તાથી નૌતમ સ્વામીજી વડતાલથી પધાર્યા હતા। એમની હાજરીમાં કથા વાર્તાનો લાભ લઈ અને સૌ પ્રસાદ લઈ અને પૂર્ણાહુતિ કરે છે। સૌને જય સ્વામી।